નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા છુલી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલરની નિમણૂક બાબતે રાજભવનમાંથી રાજકારણ ખેલાય છે અને ક્યારેય પણ યુનિવર્સિટીનો વિકાસ રૂંધ્યો નથી, તેમ એક્ઝિક્યુટિવ મેમ્બર ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું। કચ્છ યુનિવર્સિટીને રાજકારણનું ગ્રહણ લાગ્યું છે। ગઈકાલે પત્રકાર પરિષદમાં સેનેટ સદસ્યો દ્વારા થયેલ આક્ષેપો બાદ આજે તેના પ્રત્યુત્તર રૂપે એક્ઝિક્યુટિવ મેમ્બર ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના મિત્રોએ સર્ચ સમિતિમાં સૂચવેલ નામો નામંજૂર થાય અને સર્ચ સમિતિના તમામ અભિપ્રાયો નામંજૂર થાય તે માટે રાજભવન દ્વારા કાર્ય કરી અને કચ્છને નુકસાન કર્યું છે। આ બાબતે ત્રિકમભાઈ છાંગાએ પત્રકારોને જણાવ્યું હતું કે સર્ચ કમિટીના સંદર્ભમાં કોણ રોડા નાખે છે, કોણ રાજકારણ રમે છે, કોણે રાજકારણથી પર રહેવું જોઈએ। સર્ચ કમિટીની 1, 2, 3 વખત યાદી મોકલાવી, એમાંથી રાજ્યપાલે એક નામની પસંદગી કરવાની હોય છે। જે રાજ્યપાલે પસંદગી ન કરીને નામો પરત કર્યા, જે સત્તા બહારની વાત છે। એ પત્રકાર પરિષદની વાત કરો છો, હું માનું છું ત્યાં સુધી આવા પ્રકારની પત્રકાર પરિષદ કોઈ યુનિવર્સિટીમાં આવી ચર્ચા માટે બોલાવી શકાય નહીં। રાજકીય વાત કરવી હોય તો એના માટેનો પ્લેટફોર્મ રાજકીય હોવું જોઈએ। આ યુનિવર્સિટીનું પ્લેટફોર્મ રાજકારણ માટેનું નથી, ત્યાં આ વાત ન થઈ શકે હું માનું ત્યાં સુધી। રહી વાત પક્ષીય રાજકારણની, તો જે વખતે સમિતિમાં જે નામ મૂકવામાં આવ્યું સબ કમિટી માટે, ડોક્ટર મનીષ દોશી, આખું ગુજરાત જાણે છે કે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા છે। રાજ્યપાલ જો રાજકારણની વાત કરતા હોય કે ભાઈ ગઈકાલે જે તમે મિત્રોના પત્રકાર પરિષદની વાત કરતા હોય, એ મિત્રોને પૂછો કે આ મનીષ દોશી કયા પાર્ટીના માણસ છે, કચ્છ યુનિવર્સિટી સાથે એને શું નિસ્બત છે। આવા પ્રકારની લાયકાત ધરાવનારો કોઈ કચ્છનો વ્યક્તિ કે કચ્છનું શિક્ષણ હિતેચ્છુ વ્યક્તિ કચ્છમાં નથી કે તમારે મનીષ દોશીને આયાત કરવા પડે। સર્ચ કમિટી જે રીતે રચના થઈ છે, રાજ્યપાલે સત્તા મર્યાદામાં રહીને એણે સર્ચ કમિટીમાંથી એક નામ પસંદગી કરવાની એની જે સત્તા છે એ પસંદ કરી અને વાઇસ ચાન્સેલર વીસીની નિમણૂક કરવા ઈચ્છતા હોત તો કરી શકત, પરંતુ એમણે એવું કર્યું નથી। એને બદલે એક કોઈ જાતના કારણ આપ્યા વગર સર્ચ કમિટીના નામો પાછા મોકલો, પરંતુ કોઈ પણ પ્રકારના કારણ આપ્યા વગર માત્ર ને માત્ર તમને ગમતા નથી રાજકીય હિત માટે એટલે પાછા મોકલવા, આ એક પ્રકારની રાજનીતિ છે કે ભાઈ કચ્છના શિક્ષણના હિતમાં જે સર્ચ કમિટી અગાઉ મોકલેલી છે, કાયદા મર્યાદામાં એ સર્ચ કમિટીમાંથી રાજ્યપાલની જે સત્તા છે, સત્તાનો ઉપયોગ કરીને સર્ચ કમિટી માટેના જે કંઈ મોકલેલા નામો છે એમાંથી વીસીના નામ પસંદ કરીને મોકલી દો। અમને તો કોઈ પણ વ્યક્તિ પસંદ કરીને મોકલશો તો અમારા માટે સ્વીકાર્ય છે। અને નામદાર હાઈકોર્ટે આજે ચુકાદો આપ્યો છે, મિત્રો કદાચ ગુજરાતના ઇતિહાસમાં એક સીમાચિહ્ન રૂપે ચુકાદો ગણી શકાય। એના ઉપરથી કલ્પના કરી કે રાજ્યપાલ કેટલા કાયદાથી પર રહીને ચાલતા હશે। કોઈ સહમતિ બતાવી નથી, બાકી મિટિંગમાં હું હાજર હતો, હાજરી માટેની મેં સહી કરેલી છે, આપી શકાય। પણ મેં તો એ સજેશન કર્યું હતું કે મનીષ દોશીને આયાત કરવા પડે તો કચ્છમાં આવા પ્રકારની લાયકાત ધરાવનારો કોઈ શિક્ષણનું હિતેચ્છુ માણસ નથી કે એમને તો રાજનીતિથી મતલબ છે, એટલા માટે એમણે નથી કર્યું। મેં સજેશન કર્યું હતું, આ ઓપન કહું છું, શિક્ષણના હિતમાં, કચ્છના હિતમાં, યુનિવર્સિટીના હિતમાં આવા પ્રકારની લાયકાત ધરાવનારો કચ્છના કોઈ વ્યક્તિને સજેસ્ટ કરો, અમે એને સહયોગ આપીશું, ટેકો આપીશું। નામદાર હાઈકોર્ટે જે શિક્ષણના પવિત્ર વ્યવસાયને અપનાવવા માટેના પ્રયત્ન કરનારાઓને એક લપડાક આપી છે, જો સમજી શકે તો, અને આમાંથી બોધપાઠ લઈ અને તાત્કાલિકપણે બંધારણીય રીતે કચ્છના વીસીની નિમણૂક માટેની પ્રક્રિયા નામદાર રાજ્યપાલ કરે